નમસ્કાર દર્શક મિત્રો, આજના સ્વાર્થના સમયમાં જ્યાં ઘણા લોકો માત્ર પોતાના વિશે જ વિચારે છે, ત્યાં આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામના લોકલાડીલા લોકગાયક ગબ્બરભાઈ ઠાકોર માનવ સેવાનું એક એવું કાર્ય કરી રહ્યા છે જે ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે સેંકડો કિલોમીટર સુધી પગપાળા યાત્રા કરે છે। આ યાત્રા દરમિયાન કડકડતી ગરમી હોય કે વરસાદ, થાકેલા પગ હોય કે ભૂખ તરસ, છતાં શ્રદ્ધાળુઓની આસ્થા અડગ રહે છે। આવા જ થાકેલા અને ભૂખ્યા યાત્રાળુઓના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી ગબ્બરભાઈ ઠાકોર અને તેમની ટીમ દ્વારા વિશાળ સેવા કેમ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે સ્વાદિષ્ટ ભોજન, ચા પાણી, પીવાનું શુદ્ધ પાણી તેમજ આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લાંબી પદયાત્રા દરમિયાન તેમને થોડો આરામ અને નવી શક્તિ મળી રહે। કહેવાય છે કે માનવ સેવા એ જ માધવ સેવા। ગબ્બરભાઈ ઠાકોર આ વાક્યને માત્ર બોલતા નથી, પરંતુ પોતાના કાર્યો દ્વારા તેને સાચા અર્થમાં જીવંત બનાવી રહ્યા છે। આજે જ્યારે સમાજને આવી સેવાભાવી વ્યક્તિઓ વધુ જરૂર છે, ત્યારે ગબ્બરભાઈ ઠાકોરનું આ કાર્ય અનેક લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે। તેમની સાથે અનેક સેવાભાવી યુવાનો અને ગ્રામજનો પણ આ પુણ્યના કાર્યમાં જોડાઈ રહ્યા છે। આપણે પણ આવા સેવા કાર્યોને બિરદાવીએ અને જ્યાં શક્ય હોય ત્યાં માનવ સેવામાં પોતાનો નાનો કે મોટો ફાળો જરૂર આપીએ, કારણ કે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું અને થાકેલા યાત્રાળુઓને આરામ આપવો એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે। ગબ્બરભાઈ ઠાકોર અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને આ માનવ સેવાના કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન। આવી જ સ્થાનિક અને વિશ્વસનીય ખબર સૌથી પહેલા મેળવવા માટે જોડાયેલા રહો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ સાથે। જય બાબા રામદેવ પીર, જય હિન્દ।